તો તેની વરસાદનું હું કહેતો હતો ને બધા કે ને કે રવાબૈયા જેવું થઈ જાય એટલે બસ ઘણું હજી રવાબૈયા જેવું થયું ને હવે તો રવાબૈયા જેવું નથી થતું વરસાદ જે ખેંચી ગયો શું કરીએ જરાક ને લાંબો ખેંચી હું તો હવે વરસાદની ખાસ જરૂર છે એમ કરવું એ થાય થાય હા ખેડી માંડવી બધી સુકાઈ જાય માંડી સુકાઈ જાય કે અટાણે જરૂર છે અટાણે કંઈ થાય તો કહું ને અટાણે તો હવે થાય તા ખરા પણ એ આપણી માગણી છે ને અટાણે હજી ઘણાની માગણી છે કે ફુવારા હાલે એટલો થઈ જાય ને એટલે ઘણો હા હા એટલો તો થાય થાય હા એટલો થાય એમની માણસને વરસાદ તો જોઈએ છે બરાબર પણ પાછા જરાક છાંટ આવે ને તો દવા છાંટતું હોય કે હાથી આપતો હોય કે આજે જરાક પાછા આવી જાય ને મારી દવાનું હાથી હાલી જાય તો હજી અટાણે મેં થતો નથી ને તો એમ કે આજનો દી મેં ના આવે તો મારે આ કામ થઈ જાય પણ તો માણસની મનોવૃત્તિ કેવી હોય વરસાદ જોઈએ છે અને આમ એને લાલચ મુકાતે વરસાદ આવતો હોય તો ભલે હાથી ના આવે તો વાંધો હા એ ઘણા એમ જ કહે છે ને કે આગળ મારે હાથી આવે તો શું કે ખબર કે આજનો દી મેં ના આવે તો મારે એટલું હાથી હાલી જાય તો આગળ જ આવે તો તને શું વાંધો હા તો હું પણ મેં આવતો હોય તો તું હાથી કા લાગી લેજે ને ભાઈ આ તો કે મારી એક નેતવાની આ અધૂર રહી ગઈ ઓહો છાટા આવ્યા કે આજની ત્યાં પાછી આવી જાય તો મારે નેતાઈ જાય એટલે માણસ કેવા પડે મને એ વિચાર સાથે હું વરસાદ નહીં ગઈ ભગવાન આપણું કયું કરે આપણે ભગવાન કયું નથી એ બી તમે જેવું કેવું એ તો એવો સાંભળવાનું છે એ તમારે આજે નેતવું છે ને હાથી આગળ પણ જતા કર્યા રાખે એ તો વાત થાય ઘણાને કેવી ફૂગાય એમ નથી હા. ભગવાન આપણે ફૂકી જાય આપણે ભગવાનને ફૂકી નથી હા એ વાત છે સમજો એટલે આમાં વરસાદ ભગવાનને આપણે નથી ફૂક્યા હવે હે ને વરસાદ થઈ જાય એની ખાસ આપણે વિનંતી કરી ભગવાન કરી અને હવે હે ને ઘોડાપુર આવે ને તો આ પાટો થાય હો આપણને આજે ઘોડાપુર આવે કે ગધેડાપુર આવે જો વરસાદ આવડો આવી જાય તો કામ કરે આજે કેટલો ટાઈમ જે હે ને બધા ચરખીવાળા એમનો 10-15 વર્ષથી એમનો પીડ્યા એટલે હું એમના ઓલો ભાઈને ફોન કર્યો કાઢ્યા કે ભાઈ મને કર્યું નથી મારે કે નાથાભાઈની ગાર કાઢવા જવું હવે જો પાણી તરી વે ગયા ગાર કાઢે લોકો જાય ચરખીવાળા કેવું ને બધા ના વેરું નંબર ઓલી કાળા મોઢા વાળી કાયમ નીકળે ઓલી રીંગ ઉલે હા હે ઈ તારે કાયમ નહીં મને એમ થાય આમાં ક્યાંય પાણી નથી તો એ બહુ ભૂકા આવતા હોય નારિયેળ પૂરા નથી પડતા હાથમાં ઊભા કરી નહીં આમ નારિયેળ પૂરા નથી પડતા હા, એટલે પાણી ક્યાંય તો છે તો નહીં તો એ બોર કરાવ્યા કરાવો કડિયામ પાણી એ દેખાતું નથી ઓલું પાણી એમ જો નારિયેળ વાળા જરેવાનું વેરું ને ના એને વેરું નથી ધંધો એ કરવા જેવો જો તમે ધંધો કરવા જેવો હોય તમે પા ખાવે જોવાનું પાણી જોવાનું પાણી જીવાનું ભાવે પૂરા મૂન તો ગોરાઓ ને આમ સામુ દેખાય હવે ઘણા બધા હા, આમ સામું દેખાય. દેખાય હા મોટાને એ કરવા જેવું છે ભોજવલે જાઓ એટલે પાણી દરિયે જાઓ તો પાણી હોય એ હોય થોડીમાં ભોજનમાં નહીં તમે દરિયામાં જે પાણી ન હોય એમને બોર કરાવવાનું એનું કામ બોરમાં જો એને ખબર ના પડતી હોય તો એને ઘેરના ન્યા કરાવી દઈએ પોતે એ તો વાત સાચી છે એને ખબર પડતી હોય તો કરાવી છે જોરાવાળા હતી જોરાવાળા તો એ સાચા જ છે ખોટા નથી કંઈ સાચા જ છે પાણી તો આપણે કિસ્મતમાં હોય તો જ થાય હા એ તો સાચી વાત છે કે ભાઈ દૂધ પાણી ને દીકરા તમારા કિસ્મતમાં હોય ને હા. તો જ તમને મળે બાકી તમે હાથ જોડાવો કે તમે લાખ બોર કરો તો એ ના પાણી ના આવે તમે ન્યારને પડકે ન્યાર કરજો બીજા ન્યારમાં પાણી નહીં આવે ના ન્યારમાં પાણી આવે હા એ તો બધું હવે આઈને રાખવું હવે આપણે એને પુષ્કળ ભેસણ થઈ જાય ને બસ એ ભગવાન પાસે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરે કે ભાઈ હવે હે ને ઘોડાપુર આવે ને નદી બધી પૂર હોય જાય ને તો આ પાટો ખાય એમ છે ને કે આ આપણું વાયરું પૂરું થાય એમ છે ને બરાબર ને હા. વહેલા તકે વરસાદ થઈ જાય એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના અને બધા ખેડૂતનું આજીવન નામનો ટકી જાય માલ ઢોર વખત દુઃખી થાય ભાઈ માલ ઢોર દુઃખી થાય માલ- વેચા તો તમે આજ લેવો ને કાલ લેવો પછી શું કરો મોટા મૂંગા પ્રાણીનું બચાવ એને માણસ તો બચારું સારું હોતું કરીને ખાઈ લે તેલ ઓછું નાખીએ પટી કરી લે આવતી દિવાળી હજી લેવાની છે આ દિવાળી તો ભાઈ ને આવતી દિવાળી અને આ દિવસ મરાઈ ગયા સમજી ગયો આ ગેલ જ પડ્યા હા એક તો જેમ તેમ કહીને આપણે બિયારણનો ખાડો બુર્યો અને ફરી આવતા વર્ષ ભેગું કરું એ તો જે જમીનના ખર્ચા ના એટલે હવે મોટી જમીન હોય તો ટૂંકું બિયાણી જોઈએ લાંબી જમીન હોય તો લાંબુ બિયાણું આપણને આજ કે 40 વીઘાનું ઉઈ ગયું બિયારણ પાછું વાવું પડ્યું તો ચાલે તારે 80 વીઘા થયું બીજી વાત છે એ તો વાત છે કે પૈસાનું કે પૂરું પડવાનું નહીં ને હવે પકડી રાખે તો મુઠ્ઠી પકડી રાખે તો એ તો આપણે પકડવાની તો અડધી તો પકડાઈ ગઈ કા હાઈવે પછી સાધન ઓછા પડી ગયા હા પડે પડો એટલે આ બે 4 સાઈડ જતી હતી ને ગમે એ સાઈડ ના હોય હજુ ભાઈ આજ તારીખે થોડું ઓછી થઈ ગઈ હવે થોડાક પછી આવી આપણે રહે ને હાથમ મોદી જાઓ હાથમ પછી તમારે બીક લાગે રોડ માથે એટલે એમને હવે આપણે હાથમમાંથી વરસાદ થઈ જાય ને હાથમ મોદી થઈ ગયા હાથમમાંથી વરસાદ થઈ જાય એવી ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના હા. શ્રાવણ મહિનો અલગ છે મહાદેવને પ્રાર્થના બરોબર બસ મહાદેવ હર મહાદેવ હર